हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण बधाने। केम छो बधाय मजामां? आई होप के तमे बधा मजामां हशो। तो स्वागत है तमारा आजना एक नवा ब्लॉगमां। तो जो वागवामां थई गया 10:30 नाईने बधा रेडी थई गया छे। मम्मीए पण जो दियाबत्ती करी लीधा छे, नास्तो पण करी लीधो छे। नाસ્તાमां कई बीजुं तो कई नहोतुं, અથાણું ने पाकी केरी ने रोटली ने नास्तो कर्यो। मेन मम्मीए अन्य नास्तो कर्यो नथी, एने नास्तो करવો નથી। એ તો જો ચા પી લીધો છે, ભાઈ ભૂખ લાગે ભાઈ નાસ્તો કરે, તોરણ કરવા બેઠી છે જોઈએ। આપણે તો નાઈ તો તોરણ લઈને બેસી ગયા છીએ। ભૂખ કઈ લાગી નથી, પણ હવે લાગી છે। 10:30 વાગ્યા ને એટલે એને મોડી મોડી લાગે 11 વાગે। હવે મમ્મી મને નાસ્તો લાગી, નાસ્તો કરી લીધો। મને ભૂખ લાગી હતી, મને તો નાસ્તો કરી લીધો। કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ। હાલો જો હવે કઈક રસોઈનો નાસ્તો તો કરી લીધો છે, હવે કઈક રસોઈની તૈયારી કરશું। હું બધાને ખાવું એ પ્રમાણે પૂછી લઉં। હજી નવો નાસ્તો કરવા આપણે કઈ છે નહીં, હવે જોઈએ એકાદી ચકરી ખાય, બીજું હું કાંઈ બીજું તો કઈ ભાવતું છે નહીં। એની ના ગમે તે આવે, એક ચકરી ઉપર જ આવે કા। તમે નાસ્તો કરી લીધો એટલે ઘડીકમાં હરવરશો ને બપોર પછી એમાં જે હવામાં નાસ્તો તો કરવો જ પડે ને। અનલીન કઈ નક્કી ન હોય, કોઈ કરી લે તો વેલો કરી લે, ન કરે તો 11-12 નાસ્તો કરવાની વાગી ઈચ્છા જ ન થાય, એમ થાય સીધું જમી જ લેવું, પણ ભૂખ લાગે એટલે હવે જોઈએ। જાય। જમવા 12 વાગ્યામાં થોડુંક હોય, કઈ તો 10:30 છે। ભૂખ કાંઈ હમણાં છે ને, તરબૂચ પડ્યું છે ખાલી, તરબૂચ સુધાર લેવાની, બીજું શું હોય। છે તો ઘણું, પણ કઈ ખાવું નથી। તો જો રસોઈ હું કરવાની એટલે બધું વિચારશે, હું શેનું શાક કરું ને એવું બધું પાછું આવશે। સારું ખાઈને તો ઓખરી ગયા। પનીર ના તો નામ જ નથી લેવાનું હવે। 2 દી પહેલા હું પનીર ચીલી, કાલે પનીરનું શાક, હવે તો પનીરથી ઓખરી ગયા। હા, હું ખુદ ઓખરી ગયો। ભલે ગમે એટલું ભાવે, પણ કોઈને પણ એક ને એક વસ્તુ રોજ તો ન જ ભાવે। પનીરની વાહે પડી ગયા હમણાં તો જો 11:15 વાગી ગયા છે અને રસોઈની તૈયારી, રસોઈ બનવા માંડી છે। તો જો દૂધ ગરમ થાય છે, અહીંયા મમ્મીએ મરચા બનાવ્યા છે। જો આજે તો રાયવાળા મરચા। શાક શેનું બનાવ્યું? રીંગણા બટેટા વટાણા ખીચડી બની ગયું? હા, વટાણા બટેટા રીંગણા બની ગયું। વાહ, શાક બની ગયું છે અને જો લોટ તો સવારમાં બાંધી નાખ્યો તો નાસ્તા માટે, એટલે તૈયાર જ છે। ખીચડી ખાવાની આપણને ઈચ્છા છે, તો જો શાક કાઢીને એના કુકરમાં થોડી ખીચડી રાખી દીધી કા। હા, તો જો બહાર કચરાની ગાડી આવી છે, તો હાલ આપણે કચરો નાખવા જવું પડશે। 12 વાગી ગયા છે અને આપણું શાક સંભારો ને ખીચડી મસ્ત બની ગયું છે। ને ભાઈ કે જો ટાણે રોન કાઢી કે મારે કેરીનો રસ ખાવો છે। 2 દિવસ ત્યાં કે છે, બિચારાને વારો આવતો નહોતો કા। આજે ફાઇનલી વારો આવી ગયો છે। તો જો મમ્મીએ કેરી કટકા કરી દીધા છે ને બ્લેન્ડર ફેરવે આપણે બીક લાગે, આપણે ગમે બીક ન લાગે, આપણે કટકા રહી જાય ને એમ કે એક કટકો કે કટકી રેવી ન જોઈએ એમ, એટલે એ હાથે જ ફેરવે, આપણને ન ફેરવવા દે, આપણા હાથમાંથી ઝટી લે। પછી પાતળો ન થાય, મજા ન આવે એટલે એકદમ પતલો પતલો જોઈએ, જ્યુસ હોય કે ગમે કેરીનો રસ હોય, એકદમ પાતળો ને એકદમ કટકા કઈ રહેવાનો પાતળો હું ને એટલે હા, તો એ હાથે ફેરવે, જો આપણને ફેરવવા ન દે, આપણે સારું ને। રસ બની જાય પછી ઘણી વાર ફ્રીજમાં રાખી દઈએ ઠંડો કરો ને આપણે રોટલી માંડી દઈએ। નાસ્તો નથી કર્યો, ભૂખ લાગી છે થોડીક, તો વહેલા હારે આજે જમવા બેસી જવાનું છે। ગરમ ગરમ રોટલી કરી નાખીએ, પછી રસોડું સાફ કરીને પછી જમવા બેસી જાય। મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે અને જો આપણે તૈયાર કરીને જમવા બેસી ગયા છીએ। તો જો ખીચડી ને રસ બનાવ્યો અને શાક રોટલી ને મરચાં, અને આજે તો મસ્ત મજાનું છે જમવાનું। ને આયરે જો દહીં છે આજે તો હોતન, ને અહીંયા છે છાશ, કાચી કેરી જો મમ્મી એના માટે સુધારી છે, ને પાકી મમ્મી રસ ન ખાય એટલે જો ઈ કેરી સુધારે છે। તો હાલો હવે જમી લઈએ બધાય। તો જો 5:30 વાગી ગયા છે ને જો એટલે મસ્ત મજાની બકાઈ બાફી છે મમ્મીએ। તો જો એ મસ્ત મકાઈના દાણા અલગ કરે છે મશીનમાં। અમેરિકન મકાઈ ખાવા હાલો બધા, ઘણા ટાઈમ પછી મકાઈ ખાઈએ કા આપણે। ભવનાથ જતા હોય ત્યારે તો ખાતા હોય, પણ ઘરે ઘણા ટાઈમ પછી ખાઈએ છીએ। મમ્મી જો માર્કેટે ગયા હતા તો મકાઈના લઈ આવ્યા હતા, મકાઈના ડોડા એટલા ગરમ છે ને આમાં મશીનમાં હમતાય નથી, એકદમ મીઠા છે, પણ 2 દાણા ચાખ્યા કઈ ઘટે ને મીઠા હે। એક ડોડામાં તો 3 જણા થઈ જાય એવડા છે, મોટા સાઈઝ છે મકાઈ, મોટી સાઈઝ છે એટલે અમેરિકન મકાઈ જવાય, અમેરિકન મસ્ત છે। તો જો પછી મસાલા ખાશે, ધાણા જીરું, લીંબુ, હું એમ નિમક, ચટણી, મીઠું તો બાફવામાં નાખું, જરીક નાખવું નાખવાનું, બાકી તો શું કહેવાય લીંબુ મને મમ્મીને ઓછું ભાવે, એને થોડું ખાટું વધુ ભાવે, તો અમારે બે માં થોડું લીંબુ ઓછું, પછી એને જેટલું ખાવું એમાં લીંબુ નાખી દે કા। તો જો આ બાઉલમાં કરશે હમણાં પછી
હાલો મસ્ત મજાની અમેરિકન મકાઈ ખાવા. આ તો ભવના જેવી મજા ઘરે જ થઈ. કેટલી બધી એક દોડામાં તો ઘણી થઈ. એક નંબર બરાબર. જો બધા મકાઈ ખાઈ લીધી છે. મકાઈ ખાઈ ને પછી જો વાસણે ઉટકાઈ ગયા છે ને હવે આપણે બનાવ્યો છે વોટરમેલન મોજીતો. જો કે વિડીયો બનાવવાનો હતો, આજે રવિવાર છે તો અત્યારે કંઈ કામ નહોતું તો કીધું હાલો એક વિડીયો બનાવી નાખીએ. તો જો આપણે વોટરમેલન મોજીતો બનાવ્યો છે તો મમ્મીને ભાવિકને પહેલાં ચાખો આપીએ કેવો બન્યો છે ને. મમ્મી પહેલાં તો ટ્રાય કરશે. હાલે ભાઈ ના પહેલાં તમે ટ્રાય કરો. પેલા ભાઈ કોઈ છોકરા કઈ ને ભાઈ બે એમાં ઈ તું કરો ને તું કરો. સ્ટ્રોંગ છે એકદમ. બહુ મસ્ત. પહેલી વાર બનાવ્યો છે આપણે તો. એકદમ મોટેમાં મસ્ત ટેસ્ટ આવે. મસ્ત લાગે. લીંબુ અને ફુદીનાનો ક્રશ કર્યો ને એકદમ મસ્ત ટેસ્ટ આવે. સરસ બન્યું છે. કોને કોને વોટરમેલન મોજીતો પસંદ છે કોમેન્ટમાં બતાવી દો. જોરદાર બન્યો તો કઈ ઘટે નહીં. આપણે ટ્રાય કરી નાખીએ કેવો બન્યો છે. આ ખાઈ લેતા 2 ગ્લાસ બનાવ્યા છે એટલા માટે. જો વિચાર્યું તો એના કરતા તો શાકભાજી સારો બન્યો છે. આના પહેલા આપણે કયો બનાવ્યો હતો ઓલો મીટ મેલન. હા એમાં જો કે મીટ મેલન એટલે લીંબુ હોય એટલે ખાટો હતો અને આ એકદમ મીઠો મસ્ત બન્યો છે. આ તો બનાવવા જેવો છે ને હાવ સિમ્પલ અને સાદી રેસીપી છે. તો જો આ તો બનાવીને પીવાય એવું છે, ફટકીમાં બની જાય છે. તો આપણે તો જો ઓલી કે સ્પ્રાઇટ સોડા એડ કરી હતી. આમાં મીઠું હોય તરબૂચ એટલે આપણે સાદી સોડા નાખીએ ને તો એ હાલે. મસ્ત બન્યો છે. જો તમે બધા પણ બનાવીને એકવાર જરૂર ટ્રાય કરજો. જો અમે બધા પી નાખીએ. 9 વાગી ગયા છે ને મસ્ત મજાનું જમવાનું તૈયાર કરીને જમવા બેસી ગયા છીએ. તો જો આજે જમવામાં આપણે મકાઈ રોંઢે ખાઈ લીધી હતી તો ભૂખ નહોતી. તો જો બટેટાવાળો વઘારેલો ભાત બનાવી નાખ્યો છે અને કેરીનો રસ છે ને આપણે ભાત આયરે આથેલું લીંબુ કાઢ્યું છે. જો આપણને ભાત આયરે લીંબુ મજા આવે અને ગુંદા છે ઠંડી ઠંડી છાશ છે. જો જમવા બેસી જાય. આજે મોડું થઈ ગયું છે જમવામાં, ભૂખ નહોતી એટલે 9 વાગે જમવા બેસવાનું છે. જો તો જો મસ્ત મજાનું જમવાનું તૈયાર કરીને જમવા બેસી ગયા છીએ. તો જો ભાત હજી એકદમ ગરમ છે, હજી સીટી બંધ થઈ છે ને તરત આપણે જમવા બેસી ગયા છીએ. જો ભાતને થોડીક વાર ઠરવા દેવા પડશે, ફૂલ ગરમ છે. તો મમ્મી પાકેલી કેરી સુધારે છે અને જો આજે તો રોંઢે મકાઈ ખાધી હતી ને પછી આપણે મોજીતો પીધો અને તો ભૂખ થોડીક નહોતી લાગી, ઓછી લાગી હતી એટલે શાક રોટલી કંઈ બનાવ્યા નથી ને જો આપણે વઘારેલા ભાત બનાવી નાખ્યા છે. તો જો બધા જમવા બેસી ગયા છે. તો જો આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય. તો જો હવે તો એટલી ગરમી પડવા માંડી છે કે હવે તો રોજ આખો દિવસ કુલર ચાલુ રાખવું પડે છે.